પોલીસ પુત્રની હત્યા થઈ છે, શું છે ગુનાની હકીકત અને આરોપીની વિગત? આ કામના ફરિયાદી અક્ષરભાઈ મિસ્ત્રી છે અને તેઓ એના મિત્ર ધ્રુવ અને શુભમ સાથે ગંગેશ્વર મહાદેવ મંદિરમાં આરતી માટે રાત્રે ગયા હતા અને ત્યાંથી મોટરસાયકલ પર એ લોકો પરત આવતા હતા. ત્યારે એક્ટિવા ઉપર આવતા હતા ત્યારે એક મોટરસાયકલ ઉપર 3 સવારી હતા. એમાં એ 3 જણા એ રોંગ સાઈડ ઓવરટેક કરી એટલે આ એક્ટિવા વાળા એમને બૂમો પાડી, કેમ ઓવરટેક કરીને રોંગ સાઈડ જાઓ છો? જેથી આ લોકો ગાળ ઊભી રાખીને અંદર ગાળા ગળત થઈ. એમાં પછી આ કામે જે બાઇક ઉપર જતા હતા એને એના ભાઈ ધનરાજ છે એને ફોન કર્યો. તો એ ધનરાજની સાથે આ કામે ધીરજભાઈ મગનભાઈ વડવી નામનો છોકરો જે છે પોલીસવાળાનો છોકરો, એ બધા ભેગા આવ્યા અને પાછળથી આ કામે 2 જણા જે મોટરસાયકલ પર 3 જણા એના 2 મિત્રો પણ ત્યાં આવી ગયા અને અંદર એમને માથાકૂટ એની અંદર આ નિખિલ છોકરો હતો એને એના હાથમાં જે ચપ્પુ હતું એ ચપ્પુથી આ કામે મરણ જનાર ધીરજના પેટના ભાગે તથા બીજા એક મિત્ર છે એને જાંગના ભાગે અને બીજાને સાતરના ભાગે ચપ્પુના ઘા મારી એનો અંદર એ લોકો લડ્યા. એમાં પછી આ જે ધીરજ છે એને ગંભીર ઈજા થતા એને લોહી લુહાન થઈ ગયેલ એટલે આ લોકો ભાગી ગયેલ અને પછી લોકો ભેગા થતા એ લોકોને દવાખાનામાં લઈ ગયેલ અને સારવાર દરમિયાન આ ધીરજ મગનભાઈ વડવીનું મરણ થયેલ છે. એમ કે ખૂનનો ગુનો બનેલ તો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની તપાસ ચાલુ છે. સર, કેટલા આરોપી છે અને એ લોકોનો બેકગ્રાઉન્ડ શું છે? અત્યારે જે તે વખતે ફરિયાદમાં આરોપી 3 જણા હતા અને ફરીથી એમનાથી બીજા 2ના નામ પર ખોલવામાં આવેલા છે. આમાં અમુક આરોપી જે છે એક પ્રથમ ઉર્ફે ચડ્ડી કરીને છે મરાઠી, અગાઉ પણ 2 ગુનાઓમાં કંઈક પકડાયેલા હોવાની પ્રાથમિક માહિતી જાણવા મળેલ છે અને બીજા આરોપીની ગુનાહિત ઇતિહાસ તપાસવાની જરૂરી ચાલુ છે.